નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું સ્વાગત છે બાયોલોજી વિડિયો લેક્ચરમાં। આજે આપણે ધોરણ 11 ની અંદર ચેપ્ટર નંબર 9 માં જૈવિક અણુની અંદર આપણે આના પહેલાના વિડિયો એટલે કે પ્રીવિયસ વિડિયોની અંદર જૈવિક અણુમાં કાર્બોદિતની અંદર મોનોસેકેરાઇડ અને ડાયસેકેરાઇડની વાત કરી હતી, ઓલિગોસેકેરાઇડની વાત કરી, હવે પોલિસેકેરાઇડની વાત કરીએ છીએ। આ પણ સંપૂર્ણ એક્સ્ટ્રા ટોપિક છે, આપણી ટેક્સ્ટમાં વધારે ડિટેલમાં નથી છે, પણ અહીંયા થોડીક એક્સ્ટ્રા માહિતી છે જે તમને રેફરન્સ સારો મળી રહે એટલા માટેની વાત છે। તો આપણે કાર્બોદિતમાં પોલિસેકેરાઇડની વાત કરીએ છીએ અને આ પોલિસેકેરાઇડ કોને કહેવાય? જો શબ્દ અને નામને સમજીએ એટલે વાત પૂરી થઈ જાય। પોલી વત્તા સેકેરાઇડ, સેકેરાઇડ એટલે શર્કરા, પોલી એટલે ઘણા બધા, મોનો એટલે એક, ડાય એટલે બે, ઓલિગો એટલે 3 થી 10, પોલી અરે ઘણા બધા શેના અણુઓ? સેકેરાઇડ શર્કરાના ઘણા અણુઓ, એટલે મોનોસેકેરાઇડના 3 અથવા તો 10 થી વધુ અણુ, ઘણી વખત 3 થી વધારે અણુ છે અથવા તો 2 થી વધારેને પોલિસેકેરાઇડ કહી નાખીએ છીએ, પણ જનરલી એને ઓલિગો સેકેરાઇડ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે। પણ 10 થી વધારે અસંખ્ય અણુઓ જોડાયેલા છે તો એને પોલિસેકેરાઇડ કહેવાય। પણ આમનામ વ્યાખ્યા નહીં આપીએ આપણે। મોનોસેકેરાઇડના એકમો મોટી સંખ્યામાં એકબીજા સાથે ગ્લાયકોસિડિક બંધ વડે જોડાય। માનો કે આ ગ્લુકોઝના અણુઓ છે ને એકબીજા સાથે ગ્લાયકોસિડિક બંધથી આમ જોડાય છે, આ ગ્લાયકોસિડિક બંધ વડે જોડાય અને જે પોલિમર બને, જે મોટો અણુ બને, તેને પોલિસેકેરાઇડ કહેવામાં આવે છે। તો આ પોલિસેકેરાઇડ એ ખૂબ જ મોટી સંખ્યામાં, વધુ સંખ્યામાં મોનોસેકેરાઇડના એકમોનું બનેલ હોય છે અને પોલિસેકેરાઇડના નામમાં પાછળ આન એટલે કે આન પ્રત્યય લાગે છે અને પોલિસેકેરાઇડને ગ્લાયકન્સ કહેવામાં પણ આવે છે, એના તરીકે પણ ઓળખાય છે, ગ્લાયકન્સ તરીકે। હવે જો પેન્ટોઝાન્સ, પેન્ટોઝાન્સ આ પોલિસેકેરાઇડ છે, એની અંદર શર્કરા આવેલી છે અને એરેબિનોઝ, એટલે આ પેન્ટોઝાન્સ એટલા માટે કહેવાય કે પેન્ટોઝ શર્કરા દ્વારા બનતું પોલિસેકેરાઇડ છે, એટલે એને પેન્ટોઝાન્સ કહેવાય। હવે આને હું એક ઉદાહરણ લઉં, તમે એરેબાન, આ એરેબાન છે એ એલ એરેબિનોઝ શર્કરા દ્વારા સર્જાય છે, એલ એરેબિનોઝ શર્કરાનું પોલિમર એને એરેબાન કહેવાય। જો આવ્યું પાછળ આન પ્રત્યય, એટલે એને આન પ્રત્યય આવ્યું ને, એરેબિનોઝ શર્કરા છે એનો પોલિમર થાય એટલે એને એરેબાન કીધું, પણ એ પેન્ટોઝ પ્રકારની શર્કરા છે એટલે આવા પોલિસેકેરાઇડને પેન્ટોઝાન્સ કીધું। એવી જ રીતે ઝાયલાન, આ ઝાયલાન છે એ ડી ઝાયલોઝ શર્કરામાંથી બને છે, એમાં આન આવ્યું। આ સામાન્ય રીતે એરેબાન, ઝાયલાન વગેરે કોષ દિવાલની અંદર જોવા મળતા ઘટકો છે। હેક્ઝાન્સ, હેક્ઝાન્સ એટલે હેક્સોઝ શર્કરા, હેક્સોઝ મોનોસેકેરાઇડ જોડાઈને જે બને છે એને હેક્ઝાન્સ તરીકે ઓળખવામાં આવે અને એનું ઉદાહરણ આપ્યું મેનાન, આ મેનોઝ શર્કરા, ગ્લુકોઝ જેવી જ ગ્લુકોઝનું સમઘટક શર્કરા છે મેનોઝ, અને મેનોઝ શર્કરાના પોલિમરથી જે સર્જાય એને મેનાન કહેવામાં આવે છે અને હેક્ઝોઝ મોનોસેકેરાઇડનો પોલિમર બને એટલે એને હેક્ઝાન્સ તરીકે ઓળખાય। સેલ્યુલોઝ એ ગ્લુકોઝનો બનેલો પોલિમર છે ને ગ્લુકેન્સ કહેવામાં આવે છે, સ્ટાર્ચને પણ ગ્લુકેન્સ કહેવાય, ગ્લુકોઝના પોલિમર છે, એ પણ હેક્ઝાન્સ કારણ કે હેક્સોઝ મોનોસેકેરાઇડના પોલિમર છે। હવે પોલિસેકેરાઇડ સામાન્ય રીતે એના જો હું ગુણધર્મની વાત કરતો હોઉં તો પોલિસેકેરાઇડ પાણીમાં અદ્રાવ્ય છે, સ્વાદે મીઠા નથી લાગતા અને સામાન્ય રીતે નોન રિડ્યુસિંગ છે, બિન રિડ્યુસિંગ છે। પણ પોલિસેકેરાઇડની અંદર આમ જે શૃંખલા છે તમે આમ જુઓ તો પોલિસેકેરાઇડના દરેક શર્કરાના ઘટકો છે। હવે આ શર્કરાની અંદર આપણે આમ ખરેખર આપણે જોઈ ગયા છે કે આવી રીતે શર્કરાઓ જોડાયેલી હોય, અહીંયા ઓક્સિજન હોય તો તમને ખબર છે, આમાં દોડતા નથી આપણે, પણ આવી રીતે શર્કરા જોડાયેલી હોય। હવે આ શર્કરાની અંદર આ કાર્બન છે એ ચોથો કાર્બન છે અને અહીંયા પહેલો કાર્બન છે, એટલે આ બાજુના છેડે પહેલો કાર્બન ખુલ્લો હોય અને આ બાજુ ચોથો કાર્બન ખુલ્લો હોય। તો આ જે પોલિસેકેરાઇડ શર્કરા છે એનો ચોથા કાર્બન વાળો છેડો છે ને એ નોન રિડ્યુસિંગ હોય, પણ પેલો કાર્બન વાળો છેડો છે ને જે એનોમેરિક કાર્બન અહીંયા ખુલ્લો રહે છે એ રિડ્યુસિંગ છે। એટલે આમ પોલિસેકેરાઇડ શૃંખલા આમ એને કહેવામાં આવે છે નોન રિડ્યુસિંગ શર્કરા, કારણ કે બહુ મોટી સંખ્યામાં અણુ આવેલા છે ને માત્ર એક જ કાર્બન ઓપન છે, ખુલ્લો છે, અને એટલે નોન રિડ્યુસિંગ કહેવાય। પણ આમ વધારે ડિટેલમાં જો આપણે વાત કરીએ તો એવું કહી શકીએ કે શૃંખલાનો એક છેડો નોન રિડ્યુસિંગ હોય, બિન રિડ્યુસિંગ હોય, અને એક છેડો રિડ્યુસિંગ હોય, એટલે પેલા કાર્બન એનોમેરિક કાર્બન વાળો છેડો ખુલ્લો છે એ રિડ્યુસિંગ ભાગ છે અને આ નોન રિડ્યુસિંગ છે। સમજમાં આવી વાત? તો આ પોલિસેકેરાઇડના ગુણધર્મો છે, એટલે બહુ મોટા અણુઓ છે, પાણીમાં અદ્રાવ્ય છે, સ્વાદે ગળ્યા નથી લાગતા અને એ સ્વાદે ગળ્યા નથી અને મોટા અણુ છે એટલે કોષરસ પટલમાંથી પણ સરળતાથી પસાર થતા નથી। સમજમાં આવે છે? જ્યારે મોનોસેકેરાઇડ ને ડાયસેકેરાઇડ એ સ્વાદે ગળ્યા છે, પોલિસેકેરાઇડ એ જ મોનોસેકેરાઇડ ગ્લુકોઝના એકમો જોડાઈને પોલિસેકેરાઇડ બને, સ્ટાર્ચ બને તો એ સ્વાદે મોરું લાગે, પણ એ જ સ્ટાર્ચનું પાચન થઈને મોનો કે ડાયમાં ફેરવાય તો સ્વાદે મીઠા થઈ જાય। બરોબર? આ એના ગુણધર્મો છે।
હવે બંધારણને આધારે પોલિસેકેરાઇડના આપણે બે પ્રકાર પાડીએ છીએ અને એ કયા બે પ્રકાર? હોમોપોલિસેકેરાઇડ અને હિટ્રોપોલિસેકેરાઇડ. હોમોપોલિસેકેરાઇડ કોને કહેશો? હોમો એકદમ સમાન મોનોમર્સ, એક સરખા મોનોમર્સ જોડાઈને જે બને એને હોમોપોલિસેકેરાઇડ કહેવાય. સમાન. દાખલા તરીકે ગ્લુકોઝ તો બધા ગ્લુકોઝ જ હોય. અહીંયા ગ્લુકોઝ પ્લસ ગ્લુકોઝ પ્લસ ગ્લુકોઝ પ્લસ ગ્લુકોઝ, આ ગ્લુકોઝ જોડાય અને જે પોલિસેકેરાઇડ બને એને હોમોપોલિસેકેરાઇડ કહેવાય. પણ એક ગ્લુકોઝ જોડાણું, આ ગ્લુકોઝ પ્લસ ગેલેક્ટોઝ, ગ્લુકોઝ પ્લસ ગેલેક્ટોઝ, વળી પાછો ગ્લુકોઝ, આવી રીતે ક્રમશઃ બદલતા રહે છે મોનોસેકેરાઇડ. અસમાન મોનોમર્સ હોય તો હિટ્રોપોલિસેકેરાઇડ કહેવાય. પણ હોમોપોલિસેકેરાઇડ એક સરખા મોનોસેકેરાઇડ છે. ગ્લુકોઝ તો ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ તો ફ્રુક્ટોઝ, અરે કોઈ પેન્ટોઝ સરખા, એરેબિનોઝ તો એરેબિનોઝ. સમાન મોનોસેકેરાઇડના અણુઓ જોડાય તો એ હોમોપોલિસેકેરાઇડ છે. સમજ ભાઈ? તો જીવ વિજ્ઞાનની દ્રષ્ટિએ હોમોપોલિસેકેરાઇડ છે એ ખૂબ અગત્યના છે અને કેટલાક હોમોપોલિસેકેરાઇડની આપણે વાત કરીએ. સેલ્યુલોઝ એ હોમોપોલિસેકેરાઇડ છે જે બીટા ડી ગ્લુકોઝના રેખીય પોલિમરથી બને છે. બીટા ડી ગ્લુકોઝ, હવે સમજી લેજો, બીટા ડી ગ્લુકોઝ શું કરવાને કીધું છે તમને ખબર હોય? બીટા ડી પહેલા કાર્બન ઉપરનો OH ઉપર હોય અને H નીચે હોય, બાકી તો બધી તમને ખબર છે એમનેમ જ હોય. તો આ બીટા ડી ગ્લુકોઝનું રેખીય પોલિમર, આવા એક પછી એક ગ્લુકોઝ જોડાતા જાય અને સેલ્યુલોઝ બને છે. અને આ ગ્લુકોઝના કેટલા એકમો? આવા બીટા ડી ગ્લુકોઝના જુઓ તમે 6000 થી 10000 એકમો આમ જોડાય અને જે લાંબો રેખીય પોલિમર બને એ સેલ્યુલોઝ. અને સેલ્યુલોઝના દરેક ગ્લુકોઝના એકમ વચ્ચે જે બંધ બને એ કયો બંધ હોય? ગ્લાયકોસિડિક બંધ હોય. પણ કેવા પ્રકારનો ગ્લાયકોસિડિક? બીટા 1,4 ગ્લાયકોસિડિક બંધ હોય છે. બીટા 1,4 જોડાણ ધરાવે છે. સમજમાં આવ્યું? તો આ સેલ્યુલોઝ છે. એક વસ્તુ તમે સમજી લો, સેલ્યુલોઝ ગ્લુકોઝનો બનેલો પોલિમર છે. લાકડામાં મુખ્ય ઘટક સેલ્યુલોઝ છે. કાગળ સેલ્યુલોઝ છે. કપડા અરે યાર, આ કપડા ગ્લુકોઝના બનેલા. એ ગ્લુકોઝ તો ખાઈ શકાય, પી શકાય, એ મોનોસેકેરાઇડ શું? એ જ ગ્લુકોઝ ભેગા થઈને પોલિસેકેરાઇડ બને છે, એટલે મજબૂત તાતણાઓમાં ફેરવાય, રેસામય રચનામાં ફેરવાઈ જાય છે. લાકડું સેલ્યુલોઝ છે, કાપડ સેલ્યુલોઝ છે, કાગળ સેલ્યુલોઝ છે. અને જે ગ્લુકોઝની બનેલી રચના છે પણ પોલિમર થઈ ગયું છે એટલે એના ગુણધર્મ બદલાઈ ગયા છે. અને દરેક ગ્લુકોઝ વચ્ચે બીટા 1,4 જોડાણ જોવા મળે છે. સ્ટાર્ચ પણ ગ્લુકોઝની બનેલી રચના છે. ગ્લુકોઝના એકમોથી બનતું પોલિસેકેરાઇડ છે, એટલે આ ગ્લુકેન્સ છે. સ્ટાર્ચને પણ ગ્લુકેન્સ કહેવાય, ગ્લુકોઝનું બનેલું પણ જે વનસ્પતિની અંદર ખોરાકનો જથ્થો જે સંગ્રહાય છે એ સ્ટાર્ચ સ્વરૂપે થાય. વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરીને ખોરાક બનાવે, ગ્લુકોઝ બનાવે, જરૂરિયાત મુજબનો ગ્લુકોઝ વપરાય અને બાકીનો ગ્લુકોઝ સ્ટાર્ચ સ્વરૂપે વનસ્પતિમાં સંગ્રહિત થાય. અને એ સ્ટાર્ચ સ્વરૂપે કયા ભાગોની અંદર સંગ્રહિત થાય? એમ વનસ્પતિની અંદર જે કાંઈ ફળ, ફ્રૂટ વગેરે જેવા ભાગો છે એની અંદર આ વધારાનો ખોરાક છે એ સંગ્રહિત થાય અને મુખ્યત્વે વનસ્પતિમાં ખોરાક સંગ્રહ સ્ટાર્ચ સ્વરૂપે છે. હવે તમે વાતને સમજો, સ્ટાર્ચ છે એ સ્ટાર્ચની અંદર બે પ્રકારની શૃંખલાઓ આવેલી છે. એટલે મારે આવું કહેવું હોય તો આવું કહી શકું, સ્ટાર્ચ બરાબર એમાઇલોઝ પ્લસ એમાઇલોપેક્ટિન, એમાઇલોઝ પ્લસ એમાઇલોપેક્ટિન. સ્ટાર્ચ બરાબર એમાઇલોઝ પ્લસ એમાઇલોપેક્ટિન. એમાઇલોઝ એ ગ્લુકોઝના એકમોની બનેલી અશાખિત લાંબી પોલિસેકેરાઇડ શૃંખલા. ગ્લુકોઝના એકમો અહીંયા એમાઇલોઝ શૃંખલાની અંદર બધા જ ગ્લુકોઝ એકબીજા સાથે આલ્ફા ડી ગ્લુકોઝ છે અને આલ્ફા ડી ગ્લુકોઝ એકબીજા સાથે આલ્ફા 1,4 ગ્લાયકોસિડિક બંધથી જોડાય છે અને આ શૃંખલા આને એમાઇલોઝ કહેવાય. હવે આની સાથે ગ્લુકોઝના જ એકમોની જોડે, હવે જો વચ્ચે આ લગભગ એમાઇલોઝની અંદર 200 થી 300 ગ્લુકોઝના એકમોની લાંબી પોલિમર શૃંખલા હોય અને એમાં વચ્ચે આ અહીંયા ગ્લુકોઝના છઠ્ઠા કાર્બન સાથે અને બીજો જે ગ્લુકોઝ છે એનો પેલો એટલે 1,6 અહીંયા ગ્લાયકોસિડિક બંધ બને અને અહીંયા જે એકમો જોડાય આ ગ્લુકોઝ, આ શાખિત પોલિસેકેરાઇડ શૃંખલાઓ જોડાય. વળી એકાદી શાખા આમ પડે, જ્યાં શાખાઓ પડે છે અહીંયા બીટા 1,6 ગ્લાયકોસિડિક બંધ બને, જો આવી રીતે. પણ આ શૃંખલાઓ છે એ કઈ છે? એમાઇલોપેક્ટિન છે. એટલે સ્ટાર્ચના બંધારણમાં બે શૃંખલા હોય, એમાઇલોઝ અને એમાઇલોપેક્ટિન. સમજમાં આવે છે? જ્યારે બટાકાની અંદર જે સ્ટાર્ચ છે એ બટાકાના સ્ટાર્ચમાં 20% એમાઇલોઝ હોય અને 80% એમાઇલોપેક્ટિન હોય. બટાકામાં જે સ્ટાર્ચ મળે છે એની અંદર એમાઇલોપેક્ટિનની શૃંખલા વધારે હોય છે. સમજમાં આવે છે? અને એમાઇલોઝની માત્રા 20% જેવી હોય છે. હવે જુઓ, આ સામાન્ય રીતે એમાઇલોઝ એ પોલિસેકેરાઇડ યુક્ત ઘટક છે. હવે આપણને ખબર, આપણા લાળ રસની અંદર એમાઇલેજ ઉત્સેચક હોય. આપણે જ્યારે ઘઉં છે, ઘઉં એને લોટ આપણે દળીએ અને લોટ થાય એ શું છે? સ્ટાર્ચ છે. ઘઉંમાં વનસ્પતિ એ ખોરાક સંગ્રહ સ્ટાર્ચ સ્વરૂપે છે. એટલે ઘઉંનો લોટ શું છે? સ્ટાર્ચ છે. એ પોલિસેકેરાઇડ છે.
આપણે જ્યારે ઘઉંની લોટ કરીએ એની રોટલી બનાવીએ અને રોટલી ખાઈએ છીએ, જેમ ચાવીએ એમ મીઠી લાગે, જેમ ચાવીએ એમ મીઠી લાગે, કારણ કે ચાવીએ એટલે એમાં થૂક ભળે, થૂકની એટલે કે લાળ રસ, અને લાળ રસની અંદર એમાઇલેઝ ઉત્સેચક હોય, અને આ એમાઇલોઝ છે ને એને ડાયસેકેરાઇડમાં ફેરવી નાખે. આ એમાઇલોઝ એનું માલ્ટોઝમાં રૂપાંતરણ કરે, અને એટલે તમે જેમ ચાવો એમ ધીમે ધીમે મીઠી થાય, કારણ કે માલ્ટોઝ એ ડાયસેકેરાઇડ છે, ડાયસેકેરાઇડ સ્વાદે ગળ્યા હોય એટલે એ મીઠું લાગે. સમજમાં આવ્યું તમને? તો સ્ટાર્ચ છે એમાં એમાઇલોઝ અને એમાઇલોપેક્ટિન જેવી રચના હોય છે, અને બટાકાની સ્ટાર્ચની અંદર 20% એમાઇલોઝ અને 80% એમાઇલોપેક્ટિન હોય, અને વનસ્પતિમાં ખોરાક સંગ્રહ સ્ટાર્ચ સ્વરૂપે થાય છે. આ ગ્લુકોઝની જ બનેલી રચના છે. ત્યાર પછી આપણે વાત કરીએ ગ્લાયકોજન. પ્રાણી અને ફૂગમાં ખોરાક સંગ્રહ ગ્લાયકોજન સ્વરૂપે થાય. આપણે જમીએ છીએ, જરૂરિયાત મુજબનો ખોરાક વપરાય, વધારાના ખોરાકને સ્ટોર કરવા માટે એ ગ્લુકોઝનું રૂપાંતરણ ગ્લાયકોજનમાં થાય. ગ્લાયકોજન પોલિસેકેરાઇડ ઘટક, અને ગ્લાયકોજનના બંધારણમાં એમાઇલોપેક્ટિન શૃંખલાઓ આવેલી. આ ગ્લુકોઝના એકમો એકબીજા સાથે જોડાય છે. કેનાથી જોડાય છે? તો કે આ ગ્લુકોઝના એકમો આલ્ફા 1,4 ગ્લાયકોસિડિક બંધ, પણ એની જે શાખાઓ પડે છે એ શાખાઓ 1,6 બંધથી હોય. આ એમાઇલોપેક્ટિન ઘણી બધી ગ્લુકોઝની બનેલી શાખાઓ હોય છે, અને આવી શાખાઓ જોડાઈને એમાઇલોપેક્ટિનની રચના થાય છે. સમજમાં આવ્યું તમને? આમ એમાઇલોપેક્ટિન આ પ્રકારની રચના છે, અને એમાઇલોપેક્ટિન દ્વારા ગ્લાયકોજન, એટલે ગ્લાયકોજનના બંધારણમાં માત્ર એમાઇલોપેક્ટિન હોય, અને પ્રાણીઓમાં ખોરાક સંગ્રહ ગ્લાયકોજન સ્વરૂપે થાય, અને ખાસ કરીને પ્રાણીઓમાં યકૃત અને સ્નાયુઓની અંદર ખોરાકનો સંગ્રહ થાય, અને તે ગ્લુકોઝનું રૂપાંતરણ ગ્લાયકોજનમાં કરે, અને ગ્લાયકોજિનેસિસ કહેવામાં આવે. આ પ્રક્રિયાને શું કહેવાય? ગ્લાયકોજિનેસિસ, જે રુધિરમાંથી ગ્લુકોઝને ગ્લાયકોજનમાં કન્વર્ટ કરી યકૃત અને સ્નાયુમાં એનો સંગ્રહ થાય, અને આ ગ્લુકોઝનું જ રૂપ પોલિસેકેરાઇડ ઘટક છે, પોલિમર છે. ત્યાર પછી કાઇટિન એ એન એસિટાઇલ ડી ગ્લુકોઝેમાઇન, આ એનો રેખીય પોલિમર છે. હવે સમજી લ્યો, કાઇટિન એ આવી જ રીતે કાઇટિનના ઘટકો છે એમાં બીટા 1,4 જોવા મળે છે, પણ અહીંયા ગ્લુકોઝનું બંધારણ કંઈક આવું હોય. જો તમને શું કીધું? એન એસિટાઇલ ડી ગ્લુકોઝેમાઇન, આ બીજો કાર્બન છે ને એ બીજા કાર્બન સાથે અહીંયા એસિટાઇલ સમૂહ જોડાયેલો છે આ પ્રમાણે, બાકી બધું રેગ્યુલર, અને આના પોલિમર બનેલા છે. એટલે એન એસિટાઇલ ડી ગ્લુકોઝેમાઇનનું આ રેખીય પોલિમર છે. કાઇટિન ગ્લુકોઝ જ છે, પણ જો એમિનો સમૂહયુક્ત ગ્લુકોઝ છે, અને કાઇટિન છે એ સામાન્ય રીતે એની અંદર જે ગ્લાયકોસિડિક બંધ મળે છે એ બીટા 1,4 બંધ મળે છે, એટલે પહેલા અને ચોથા કાર્બન વચ્ચે ગ્લાયકોસિડિક બંધ બને છે. અને કાઇટિન આપણને ખબર છે કે સંધિપાદ સમુદાયનું બાહ્ય કંકાલ કાઇટિનનું બનેલું. ફૂગની કોષ દિવાલ કાઇટિનની બનેલી. ફૂગની કોષ દિવાલને ફંગસ સેલ્યુલોઝ તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે ખૂબ જ મજબૂત અને કઠિન દ્રવ્ય છે, અને કાર્બોદિતની અંદર ખૂબ મોટા જથ્થામાં મળતું જો કોઈ કાર્બનિક સંયોજન હોય તો એ કાઇટિન છે. એટલે પૃથ્વી પર સૌથી વધુ પ્રમાણમાં જોવા મળતું દ્વિતીય ક્રમનો કાર્બનિક અણુ, દ્વિતીય ક્રમનો કાર્બનિક ઘટક કીધું છે, કાર્બનિક ઘટક, અને એમાં કાર્બોદિતમાં તો સૌથી વધારે પ્રમાણમાં કહી શકાય એ કાઇટિન છે. સમજમાં આવી વાત? અને તે સામાન્ય રીતે ફૂગની અંદર ફંગસ સેલ્યુલોઝ અથવા ફૂગજન્ય સેલ્યુલોઝ પણ તેને કહેવાય. એ વાત થઈ ગઈ. ઇન્યુલિન છે એ ફ્રુક્ટોઝનો બનેલો પોલિમર છે. ફ્રુક્ટોઝ, અને અહીંયા ફ્રુક્ટોઝમાં પહેલો અને બીજો કાર્બન ફ્રુક્ટોઝનું ચક્રીય બંધારણ થોડું જુદું છે. આ પ્રકારનું હોય છે, ફ્યુરેનોઝ પ્રકારનું બંધારણ હોય છે, અને એમાં પહેલો કાર્બન છે એ પહેલો કાર્બન તમે સમજી લો, અહીંયા છે આ CH2OH, આ પહેલો કાર્બન, આ બીજો કાર્બન, અહીંયા OH, આ બીજો કાર્બન થયો, અહીંયા ત્રીજો કાર્બનમાં OH ઉપર, H નીચે, આ ચોથો કાર્બન OH, H, આ પાંચમો કાર્બન થયો, અને અહીંયા છઠ્ઠો કાર્બન CH2OH અને H. આ ફ્રુક્ટોઝનું ચક્રીય બંધારણ આવું હોય. કાર્બન 6 થઈ ગયા, 1 2 3 4 5 અને 6, બરાબર. બાકી પણ ફ્યુરેનોઝ પ્રકારનું રિંગ સ્ટ્રક્ચર છે. એમાં પહેલા અને બીજા કાર્બન વચ્ચે એક ફ્રુક્ટોઝની શર્કરાનો પહેલો કાર્બન અને બીજા ફ્રુક્ટોઝનો બીજો, એની વચ્ચે ગ્લાયકોસિડિક બંધ બને છે. એટલે બીટા 1,4 ગ્લાયકોસિડિક બંધ દ્વારા બનતું પોલિમર છે ઇન્યુલિન છે. અને ઇન્યુલિન સામાન્ય રીતે ડહાલિયા અને આર્ટિચોક જેવી વનસ્પતિ છે, ડહાલિયા અને આર્ટિચોક જેવી વનસ્પતિના મૂળમાં તે જોવા મળે છે. ઇન્યુલિન એક જલ દ્રાવ્ય પોલિસેકેરાઇડ ઘટક છે, અને સામાન્ય રીતે ઇન્યુલિનનો ઉપયોગ રુધિર કેશિકા ગુચ્છનો ગાળણ દર, બહુ અગત્યની વાત છે, ગ્લોમેરુલર ફિલ્ટ્રેશન રેટ, આ જાણવા માટે વપરાય છે. એ આપણે 11માના બીજા સેમેસ્ટરની અંદર ભણશું. હ્યુમન ફિઝિયોલોજીની અંદર કિડની વાળું ચેપ્ટર ભણશું, ઉત્સર્જન તંત્ર વાળું ભણશું એમાં. એટલે રુધિર કેશિકા ગુચ્છીય ગાળણ દર જાણવા માટે આ ઇન્યુલિન છે એનો ઉપયોગ થાય છે. અને સૌથી નાનો પોલિસેકેરાઇડ છે. પોલિસેકેરાઇડ ઘટકો એના પોલિમર છે એ નાના હોય છે, બહુ વધારે પ્રમાણમાં મોનોસેકેરાઇડ અણુ જોડાતા નથી. એટલે ઇન્યુલિન એ ફ્રુક્ટોઝનો બનેલો પોલિમર છે, એટલે ઇન્યુલિનને ફ્રુક્ટેન્સ કહેવાય.
જો સ્ટાર્ચ છે, સેલ્યુલોઝ છે, ગ્લાયકોજન છે ને ગ્લુકેન્સ કહેવાય, તો ઇન્યુલિન ને ફ્રુક્ટેન્સ કહેવાય, કારણ કે ફ્રુક્ટોઝનો બનેલો પોલિમર છે. ડેક્સ્ટ્રીન એ એનાથી પણ નાનો એક પોલિમર છે. સામાન્ય રીતે ગ્લાયકોજન અને સ્ટાર્ચનું પાચન થાય. ગ્લાયકોજન અને સ્ટાર્ચના પાચનથી નાના નાના જે પોલિસેકેરાઇડ ઘટકો છૂટા પડે, એટલે કે એક પ્રકારનો મધ્યવર્તી ઘટક છે. સ્ટાર્ચ અને ગ્લાયકોજનના પાચનનો મધ્યવર્તી ઘટક, એને વિઘટન કરવાથી નાના નાના જે પોલિસેકેરાઇડ અથવા પોલિમર બને એ ડેક્સ્ટ્રીન છે. અને ડેક્સ્ટ્રીનના જલ વિભાજન દ્વારા આપણને ગ્લુકોઝ તથા માલ્ટોઝ જેવા ઘટકો મળે છે. એટલે એ સામાન્ય રીતે 3-4 ગ્લુકોઝના એકમો જોડાઈને જે પોલિસેકેરાઇડ ઘટક મળે છે એ ડેક્સ્ટ્રીન છે. અને એમાંથી ગ્લુકોઝ અને માલ્ટોઝ જેવા ઘટકો મળે. એટલે ટૂંકમાં ગ્લાયકોજન અને સ્ટાર્ચના વિઘટનથી વચગાળાના સર્જાતા પોલિમર ડેક્સ્ટ્રીન છે. ડેક્સ્ટ્રીન એ ઈસ્ટ અને બેક્ટેરિયાના સંગ્રહિત ખોરાક તરીકે પણ વર્તે. એટલે બેક્ટેરિયા અને ઈસ્ટમાં ખોરાક સંગ્રહ ડેક્સ્ટ્રીન સ્વરૂપે થતો જોવા મળે છે. હવે હિટ્રોપોલિસેકેરાઇડ, હોમોપોલિસેકેરાઇડમાં બધા જ ઘટકો સમાન છે. માનો કે ગ્લુકોઝ તો ગ્લુકોઝનો પોલિમર, ગેલેક્ટોઝ તો ગેલેક્ટોઝનો પોલિમર, અને સામાન્ય રીતે માનો કે ફ્રુક્ટોઝ તો ફ્રુક્ટોઝનો પોલિમર. પણ હિટ્રોપોલિસેકેરાઇડ જુદા જુદા મોનોસેકેરાઇડના એકમોનો બનેલો છે. જુદા જુદા મોનોસેકેરાઇડના એકમો જોડાઈને જે પોલિસેકેરાઇડ બને એ હિટ્રો છે. વિષમ પોલિસેકેરાઇડ કે હિટ્રો. એક ગ્લુકોઝ છે તો બીજો ગેલેક્ટોઝ છે, અથવા તો ગ્લુકોઝ અને એમાં પણ અલગ અલગ ઘટકો. આની અંદર ગ્લુકોઝ ને ગેલેક્ટોઝમાં કોઈ ઘટકો અને એસિડિક સ્વરૂપને જોડાઈને એમાંથી બનતી જુદી જુદી રચનાઓ, અને એના દ્વારા બનતા પોલિસેકેરાઇડ અને હિટ્રોપોલિસેકેરાઇડ કહેવાય. અને એનો એક પ્રકાર હાઇલ્યુરોનિક એસિડ. હાઇલ્યુરોનિક એસિડ સામાન્ય રીતે શેનું બનેલું છે? હાઇલ્યુરોનિક એસિડ ડી ગ્લુકોરોનિક એસિડ અને ગ્લુકોઝેમાઇન જેવા ઘટકોનું બનેલું છે. જોજો કેવા પ્રકારના મોનોસેકેરાઇડ જોડાણા હોય આમાં. ડી ગ્લુકોરોનિક એસિડ અને ડી ગ્લુકોઝેમાઇન આવા ઘટકો જોડાય છે. ડી ગ્લુકોરોનિક એસિડ અને ડી ગ્લુકોઝેમાઇન આ ગ્લુકોઝના જ રૂપાંતરણ છે. ગ્લુકોઝના બંધારણમાં COOH વાળું જૂથ જોડાય એટલે ગ્લુકોરોનિક એસિડ. આ ડી ગ્લુકોઝેમાઇન આવા જે બે ઘટકો, આવા ડાયસેકેરાઇડ છે ને એના પુનરાવર્તન થયા કરે. આ બેથી બનતું એક ડાયસેકેરાઇડ એ પુનરાવર્તિત થાય. અથવા તો ગ્લુકોરોનિક એસિડ પ્લસ ગ્લુકોઝેમાઇન, પાછું ગ્લુકોરોનિક એસિડ ગ્લુકોઝેમાઇન, ગ્લુકોરોનિક એસિડ ગ્લુકોઝેમાઇન. એટલે આ બેથી બનતું ડાયસેકેરાઇડના પુનરાવર્તિત ઘટકો છે ને, અને એના દ્વારા હાઇલ્યુરોનિક એસિડ બને. આમાં સામાન્ય રીતે સલ્ફેટ યુક્ત ઘટકો નથી ગ્લુકોરોનિક એસિડમાં એમ. અને હાઇલ્યુરોનિક એસિડ ક્યાં જોવા મળે? અરે યાર, આપણે જોઈ ગયા આંખનું કાચા દ્રવ્ય આપણે ભણી ગયા છીએ પેશી વિદ્યામાં ચેપ્ટર નંબર 7. આંખમાં કાચરસ પશ્ચ ભાગોની અંદર પશ્ચકોટરમાં નાભિરજ્જુ ગર્ભનાળ એટલે વિકસતા ગર્ભનો જે નાળ છે, ગર્ભનાળ છે, ગર્ભનાળમાં જેલી જેવો પદાર્થ યાદ કરો. કઈ પેશી? સંયોજક પેશીની અંદર છેલ્લો પ્રકાર તમને યાદ હોય તો આ હાઇલ્યુરોનિક એસિડ જેવું દ્રવ્ય એ પેશીની અંદર આવેલું છે. સાંધા તથા સંયોજક પેશીમાં જે ઊંજણ એજન્ટ તરીકે કામ કરે છે એ હાઇલ્યુરોનિક એસિડ છે. અને કોષની અંદર જે આ કોષો છે એ બે કોષને ખાસ કરીને અધિચ્છદીય પેશીમાં કોષના કોષરસ પટલને જોડતું જે સિમેન્ટ દ્રવ્ય તરીકે ઓળખાય, એનિમલ સિમેન્ટ તરીકે પણ હાઇલ્યુરોનિક એસિડ અગત્યનો ભાગ ભજવે છે, જે હિટ્રોપોલિસેકેરાઇડ ઘટક છે. ત્યાર પછી એવી જ રીતે કોન્ડ્રોઇટિન. આ કોન્ડ્રોઇટિન એ સલ્ફેટ યુક્ત આ પ્રકારનું હિટ્રોપોલિસેકેરાઇડ. સેમ ઘટકો છે આની અંદર, ખાલી થોડો ઘણો ફેરફાર છે. અહીંયા પણ ડી ગ્લુકોરોનિક એસિડ અને ડી ગેલેક્ટેઝેમાઇન આવે. જો આમાં ગ્લુકોઝેમાઇન હતું, અહીંયા ગેલેક્ટેઝેમાઇન છે. બાકી ઘટક સામાન્ય રીતે અહીંયા પણ આવા જ ડાયસેકેરાઇડનું પુનરાવર્તન છે. અને કોન્ડ્રોઇટિન એટલે આપણને ખબર છે આવો સલ્ફેટ યુક્ત ઘટક. યાદ કરો, અસ્થિ અને કાસ્થિના આધારકની અંદર આ કોન્ડ્રોઇટિન જેવા દ્રવ્ય, ખાસ કરીને કાસ્થિના આધારકમાં કોન્ડ્રોઇટિન ઘટક આવેલો, કોન્ડ્રોઇટિન સલ્ફેટ, જે હિટ્રોપોલિસેકેરાઇડ દ્રવ્ય છે, ખૂબ જ મજબૂત છે અને આ થોડું સ્થિતિસ્થાપકતા પણ ધરાવે છે. હિપેરિન. હિપેરિન એ સામાન્ય રીતે રુધિરની અંદર અને ખાસ કરીને રુધિરને ગંઠાઈ જતું અટકાવવા માટે સ્ત્રાવ થતું દ્રવ્ય છે. એટલે રુધિરનો પ્રતિગંઠન કરતા ઘટક તરીકે ઓળખાય છે. અને હિપેરિનના બંધારણમાં સલ્ફેટ યુક્ત ઘટકો છે. યુરોનિક એસિડ જે ગેલેક્ટોઝ એના બંધારણમાં આવેલું, આ યુરોનિક એસિડ અને ગ્લુકોઝેમાઇન જેવા ઘટકોથી આ પ્રકારની હિપેરિન જેવા ઘટક અથવા હિપેરિન જેવા પોલિસેકેરાઇડ થાય છે. આ પણ હિટ્રોપોલિસેકેરાઇડથી અલગ અલગ પ્રકારના
મોનોસેકેરાઇડ શર્કરાઓ જોડાય છે. ત્યાર પછી પેક્ટિન્સ. પેક્ટિન્સ એ કોષ દિવાલમાં જોવા મળતું ઘટક અને આને હિટ્રોપોલિસેકેરાઇડમાં શું કરવાને મૂક્યું? કારણ કે તે ગેલેક્ટુરોનિક એસિડ અને તેના વ્યુત્પન્નોથી બનતી આ એક પોલિસેકેરાઇડ છે. આ પણ હિટ્રોપોલિસેકેરાઇડમાં મૂકવામાં આવે અને પેક્ટિન કોષ દિવાલમાં જોવા મળે છે. અને પેક્ટિનના ક્ષાર આપણને ખબર, કેલ્શિયમ અને મેગ્નેશિયમ પેક્ટેટ એ કોષ દિવાલને જોડતું મધ્ય પટલ, વનસ્પતિ કોષમાં વચ્ચે આવેલો મધ્ય પટલની રચના કેલ્શિયમ પેક્ટેટથી થાય છે અને તે વનસ્પતિના સિમેન્ટ દ્રવ્ય તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે હેમિસેલ્યુલોઝ, આ હેમિસેલ્યુલોઝ એ પેન્ટોઝ અને હેક્સોઝ જેવી મોનોસેકેરાઇડનું પોલિમર છે અને એટલે એ પણ હિટ્રોપોલિસેકેરાઇડ ઘટક છે. અને જે સામાન્ય રીતે આઇવોરી પામ છે એની અંદર આ એક સંગ્રહિત દ્રવ્ય ફાઇટેલેફીઝ તરીકે, આપણે તમને ખબર હોય તો ખજૂરને એમાં એના ઠળિયાની ઉપર અથવા તો ખજૂરમાં ખબર પેશીમાં વચ્ચે અંદરની તરફ એક સફેદ કલરનું આવરણ જેવો ભાગ દેખાય, એ હેમિસેલ્યુલોઝ યુક્ત ભાગ છે જે સફેદ, કઠોર અને ચળકતો હોય છે. અરે આમાંથી કૃત્રિમ હાથી દાંત બનાવવામાં આવે. બિલિયર્ડની રમતનો દડો અને કૃત્રિમ હાથી દાંતની બનાવટ હેમિસેલ્યુલોઝમાંથી કરવામાં આવે છે. એટલે ખૂબ જ સખત અને મજબૂત દ્રવ્ય છે અને એકદમ સફેદ અને ચળકતું દ્રવ્ય છે. તો આ હિટ્રોપોલિસેકેરાઇડ. અને એમાં છેલ્લું હિટ્રોપોલિસેકેરાઇડ આપણે વાત કરીએ તો એક મ્યુકોપોલિસેકેરાઇડ. અને મ્યુકોપોલિસેકેરાઇડ એકદમ ચીકણું અને શ્લેષ્મીય દ્રવ્ય છે અને આ પોલિસેકેરાઇડ જે પ્રોટીન તથા પાણી સાથે સંયોજવાની ક્ષમતા ધરાવે છે અને એ સામાન્ય રીતે શ્લેષ્મીય છે, ચીકણું છે, એટલે એને મ્યુકોપોલિસેકેરાઇડ તરીકે ઓળખવામાં આવે છે. મ્યુકોપોલિસેકેરાઇડમાં મુખ્યત્વે યુરોનિક એસિડ અને એમિનો શર્કરા જેવા ઘટકો જોડાયેલા. યુરોનિક એસિડ એટલે એક મોનોસેકેરાઇડ છે, ગેલેક્ટોઝ ધરાવતી એસિડયુક્ત શર્કરા છે. આ ઉપરાંત એમિનો શર્કરા અન્ય જોડાયેલી ગ્લુકોઝેમાઇન જેવી, અને એના દ્વારા બનતું આ મ્યુકોપોલિસેકેરાઇડ. અને બીજી સૌથી વિશિષ્ટ બાબત એ છે કે પ્રોટીન અને પાણી સાથે સંયોજવાની ક્ષમતા ધરાવે. તો આ મ્યુકોપોલિસેકેરાઇડ. અને વનસ્પતિની અંદર મ્યુસિલેજ એ સામાન્ય પોલિસેકેરાઇડ છે. વનસ્પતિમાં સામાન્ય રીતે મોટે ભાગે જોવા મળે છે. યાર ભીંડો કાપો ને ચીકણો લાગે છે, એ મ્યુસિલેજને કારણે છે. અને મહત્વના મુદ્દાઓ જો આપણે બીજા જોઈએ પોલિસેકેરાઇડની સાથે અન્ય વાત કરીએ, કાર્બોદિત સંબંધિત અન્ય વાત. ભાઈ કાર્બોદિત પ્રોટીન સાથે જોડાય તો શું કહેવું? એક પ્રકારનું જટિલ કાર્બોદિત વાળી વાત છે. તો એવા કેટલાક કાર્બોદિતની આપણે વાત કરીએ તો એમાં એક આવશે પેપ્ટિડોગ્લાયકેન્સ. પેપ્ટિડોગ્લાયકેનની અંદર કાર્બોદિત પ્લસ પ્રોટીન એમિનો એસિડના ઘટકો છે. બેક્ટેરિયાની કોષ દિવાલ છે પેપ્ટિડોગ્લાયકેનની બનેલી હોય. જો હવે એ કોષ દિવાલની અંદર કાર્બોદિત તરીકે શર્કરા કઈ હોય? એન એસિટાઇલ ગ્લુકોઝેમાઇન આવેલું હોય. આ ઉપરાંત એન એસિટાઇલ મ્યુરામિક એસિડ, એ પણ ગ્લુકોઝનું જ એસિડ છે. અને આ ઉપરાંત 4 થી 5 એમિનો એસિડની પેપ્ટાઇડ શૃંખલા. એટલે પ્રોટીન પ્લસ કાર્બોદિત એટલે એને પેપ્ટિડોગ્લાયકન્સ. ગ્લાયકન એ કાર્બોદિત છે અને પેપ્ટિડો એટલે પોલિસેકેરાઇડ છે અને પેપ્ટિડો એ પ્રોટીનયુક્ત ભાગ છે. એટલે બેન ભેગું કર્યું, પ્રોટીન પ્લસ કાર્બોદિત પેપ્ટિડોગ્લાયકન્સ. બેક્ટેરિયાની કોષ દિવાલમાં પુષ્કળ પ્રમાણમાં પેપ્ટિડોગ્લાયકન્સ હોય જે શેનું બનેલું? એન એસિટાઇલ ગ્લુકોઝેમાઇન જેવા શર્કરા, એન એસિટાઇલ મ્યુરામિક એસિડ જેવી એ શર્કરાનું રૂપાંતરિત ભાગ છે. અને આ 4 થી 5 એમિનો એસિડ ધરાવતી શૃંખલા, પેપ્ટાઇડ શૃંખલા, આ ભેગા થાય પેપ્ટિડોગ્લાયકેન્સ જે બેક્ટેરિયાની કોષ દિવાલમાં. અગાર આમ એક પ્રકારનું મ્યુકોપોલિસેકેરાઇડ છે જે લાલ લીલ જેવી કે ગ્રેસિલારિયા, જેલિડિયમ, કોન્ડ્રાસ વગેરેમાંથી મેળવવામાં આવે છે. અને એના બંધારણમાં તમે જુઓ તો ડી ગેલેક્ટોઝ અને એલ ગેલેક્ટોઝના એકમોનું બનેલું છે. પણ અહીંયા એક અગત્યની વાત એ છે કે દરેક 10 એકમ પછી સલ્ફેટ સમૂહ આવેલો હોય. ડી ગેલેક્ટોઝ અને એલ ગેલેક્ટોઝનું ડાયસેકેરાઇડ સંયોજન બને 1, 2, 3 આવા દરેક 10 એકમ પછી એક સલ્ફેટ સમૂહ આવેલો હોય છે. અને અગારનો ઉપયોગ સંવર્ધન માધ્યમમાં સૌથી વધારે કરવામાં આવે છે. બેક્ટેરિયા છે કે અન્ય વનસ્પતિજન્ય ખાસ કરીને પેશીવિદ્યાકીય અથવા તો પેશી સંવર્ધન જેવી ક્રિયાઓમાં માધ્યમ તરીકે ફૂગ, બેક્ટેરિયાને ઉછેરવા માટે અગારનો ઉપયોગ થાય છે. અને આ ઉપરાંત અગારનો ઉપયોગ આપણને ખબર છે ઘણા બધા સૌંદર્ય પ્રસાધનોની અંદર ને એના પણ ક્રીમ બેઝ માટે, આઈસ્ક્રીમ જેવા ઘટકોમાં, એમાં બધી જગ્યાએ એનો ઉપયોગ થતો હોય છે. ત્યાર પછી ગુંદર અને ફેવિકોલ. આ ગુંદર અને ફેવિકોલ વચ્ચે ખરેખર શું તફાવત? ગુંદર એક પ્રકારનું કુદરતી મ્યુકોપોલિસેકેરાઇડ છે અને ફેવિકોલ એ કૃત્રિમ રબર આધારિત એડેસિવ ઘટક છે. કૃત્રિમ રબર આધારિત એડેસિવ ઘટક અથવા ચીકણું દ્રવ્ય છે. તો આ આપણે વાત જે કરી એ પોલિસેકેરાઇડની વાત કરી. હોમોપોલિસેકેરાઇડ અને હિટ્રોપોલિસેકેરાઇડ આ બધા જ કાર્બોદિત છે. તમે ફરી એક વખત કહું છું, કાર્બનિક સંયોજનોની વાત આપણે કરીએ છીએ અને કાર્બનિક સંયોજનોમાં મુખ્ય ઘટક તરીકે કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન. અહીંયા મુખ્ય બંધ કાર્બન અને કાર્બન હાઇડ્રોજન વચ્ચે આવેલા હોય. આવા સંયોજનોને કાર્બનિક સંયોજનો કહે. કાર્બોદિત કાર્બનિક છે, લિપિડ કાર્બનિક છે, પ્રોટીન કાર્બનિક છે, ન્યુક્લિક એસિડ કાર્બનિક છે. આપણે કાર્બોદિતની વાત કરી. હવે કાર્બોદિતની અંદર તમે સમજી લો 3 પ્રકાર પડ્યા: મોનોસેકેરાઇડ, ડાયસેકેરાઇડ, પોલિસેકેરાઇડ. અને ચોથો આપણે ઓલિગોસેકેરાઇડ તરીકે ઓળખા. એટલે આમ ખરેખર 4 પ્રકાર કહી શકીએ: મોનોસેકેરાઇડ, ડાયસેકેરાઇડ, ઓલિગો અને પોલિસેકેરાઇડ. મોનોસેકેરાઇડ એટલે કોઈ પણ શર્કરાનો એક જ અણુ.
એ મોનોસેકેરાઇડ. 3 કાર્બનવાળી હોય તો ભલે, 4 કાર્બનવાળી હોય તો ભલે, 5 કાર્બનવાળી હોય કે 6 કે 7, પણ શર્કરાનો એક અણુ એ મોનોસેકેરાઇડ. આવા સરબી કોઈ પણ શર્કરાના 2 અણુ જોડાય તો ડાયસેકેરાઇડ, 3 થી 10 જોડાય તો ઓલિગો, અને તેનાથી વધારે અણુઓ જોડાય તો પોલિસેકેરાઇડ. પોલિસેકેરાઇડમાં આપણે 2 પ્રકાર જોઈએ, હોમોપોલિસેકેરાઇડ અને હિટ્રોપોલિસેકેરાઇડ. હોમોપોલિસેકેરાઇડ એટલે મોનોસેકેરાઇડના સમાન અણુઓ જોડાય સમાન મોનોમર્સ દ્વારા હોમો, અને અલગ અલગ અથવા તો અસમાન મોનોમર્સ દ્વારા હિટ્રોપોલિસેકેરાઇડ. હોમોપોલિસેકેરાઇડની અંદર આપણે જોઈ ગયા તો એની અંદર સ્ટાર્ચની વાત કરી, ગ્લાયકોજનની વાત કરી, સેલ્યુલોઝની વાત કરી, કાઇટિન જેવા ઘટકો છે, એ બધા હોમોપોલિસેકેરાઇડ દ્રવ્યો છે. અને હિટ્રોપોલિસેકેરાઇડની અંદર આપણે વાત કરીએ તો એમાં હાઇલ્યુરોનિક એસિડ છે, કોન્ડ્રોઇટિન છે, પેક્ટિન જેવા દ્રવ્યો છે, હેમિસેલ્યુલોઝ છે, મ્યુકોપોલિસેકેરાઇડ છે, જે હિટ્રોપોલિસેકેરાઇડ તરીકે વાત કરી. અને આ ઉપરાંત કેટલાક અગત્યના બીજા કાર્બોદિતની વાત કરી, જેમાં પેપ્ટિડોગ્લાયકેન્સ, અગાર અગાર અને ગુંદર, જે પણ મહત્વના કાર્બોદિત ઘટકો છે. અને આ બધા જ કાર્બનિક સંયોજનો છે. તો મિત્રો, આ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ ટોપિક સાથે હવે આપણે લિપિડ સાથે આગળ મળશું. અને લિપિડ એ પણ કાર્બનિક સંયોજન છે, અને એનું સજીવમાં શું અગત્યતા અને મહત્વતા છે તેની વાત આપણે નેક્સ્ટ વિડીયોમાં કરશું. તો ફરી પાછા મળશું નેક્સ્ટ વિડીયોમાં. ઓકે, સૌને જય શ્રી કૃષ્ણ, બાય બાય, થેન્ક યુ.